हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં ટેટ 1 ની તાજેતરમાં એક્ઝામ આવવાની છે ધોરણ 1 થી 5 માટેની। તો જે વિદ્યાર્થી મિત્રો શિક્ષક બનવા માંગતા હોય તેના માટેની એક પરીક્ષા હોય છે, એના તાજેતરમાં ફોર્મ ભરેલા છે અને એક્ઝામ પણ ટૂંક સમયમાં આવવાની છે। તો આજે આપણે એક બુક આવેલી છે લિબર્ટી પબ્લિકેશનની, એનો આજે તમને રિવ્યુ જણાવી દઉં અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ આ બુક લીધેલી છે તો તે પણ વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટમાં જણાવજો કે આ બુક કેવી છે। અહીંયા તમે સૌપ્રથમ જોઈ શકો છો કઈ કઈ માહિતી અહીંયા આપવામાં આવેલી છે। દરેક વિષયમાં કવર કરવામાં આવેલા છે। જે ટેટ 1 માં જે કઈ સિલેબસમાં વિષય છે એ બધા સિલેબસના વિષયો અહીંયા કવર કરવામાં આવેલ છે અને થોડાક પ્રશ્નપત્રો પણ આપેલા છે। અહીંયા હું પહેલા તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આમાં કયા કયા ટોપિક કવર કરેલા છે। સૌપ્રથમ અહીંયા વિભાગ 1 માં તમે જોઈ શકો છો જે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જે કહેવામાં આવે છે તેના દરેક ટોપિક આપેલા છે, એટલે બાળકોને લગતા જે છે ટોપિક જે દર વખતે પરીક્ષામાં ટેટ 1 માં પૂછાતા હોય છે તે બધા અહીંયા ટોપિક વાઇઝ આપેલા છે। વિડીયો પોઝ કરીને તમે દરેક ટોપિક વાંચી શકો છો એટલે તમને ખ્યાલ આવે કે આ બુકમાં કયા કયા માહિતી કવર કરવામાં આવેલી છે અને સારી એવી ડીપમાં માહિતી અહીંયા બધી કવર કરવામાં આવેલી છે। બીજો ટોપિક પણ તમે જોઈ શકો છો, સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ આપેલી છે। અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર આપેલું છે અને બીજી કે બાળકોની જે કઈ એક્ટિવિટી હોય છે તે પણ બધી અહીં કવર કરવામાં આવેલી છે પહેલા ભાગમાં। વિભાગ 2 માં જે ગુજરાતી ભાષા છે તેના વિશે માહિતી આપેલી છે, એટલે ગુજરાતી વ્યાકરણ વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે અને ગુજરાતી સાહિત્ય પણ આપેલું છે। વિભાગ 3 માં અંગ્રેજી ભાષા, અંગ્રેજીનું વ્યાકરણ આપેલું સંપૂર્ણ, એ તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી કવર કરવામાં આવેલી છે। અને વિભાગ 4 માં ગણિત વિશે માહિતી આપેલી છે, ગણિત અને રીઝનિંગની જે કઈ પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં તેના વિશે માહિતી આપેલી છે। વિભાગ 5 માં જે છે એ બેઝિક માહિતી આપેલી છે, જેમ કે એન્વાયરમેન્ટની છે, જનરલ સાયન્સ છે, પછી શિક્ષણ વર્તમાનના પ્રવાહો જે છે એના વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે। અને અલગ અલગ જે આપણે ધોરણો હોય છે 1 થી 5 ના, તો તેને પણ સંપૂર્ણ માહિતી અહીંયા કવર કરવામાં આવેલી છે। જીસીઆરટી જે છે એ સંપૂર્ણ અહીંયા કવર કરવામાં આવેલી છે ચેપ્ટર વાઇઝ, એ પણ તમે બધી માહિતી જોઈ શકો છો। અને એક મોડલ પેપર પણ આપેલું છે, સમય 2 કલાક હોય છે, કુલ 150 પ્રશ્નો હોય છે અને 150 માર્કની પરીક્ષા હોય છે। અહીંયા બેઝિક માહિતી માટેનું એક મોડલ પેપર આપવામાં આવેલું છે જેથી તમને ખ્યાલ આવે કે એક્ઝામમાં આવી રીતના પેપર આવશે, એ પણ તમે જોઈ શકો છો। અને છેલ્લે જવાબ આપેલા છે અને મેથ અને રીઝનિંગની સમજૂતી આપેલી છે। હવે દરેક ચેપ્ટરમાંથી તમને 2 થી 3 માહિતી બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે। પેલું જે વિભાગ છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, તેમાં તમને ચેપ્ટર બતાવું તો એમાં પેલું જે ચેપ્ટર છે બાળ વિકાસને લગતી માહિતી છે, તો કે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેના સંબંધો વિશેની માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે। પછી અહીંયા અલગ અલગ કિશોરાવસ્થા, તરુણાવસ્થા એના વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે, તમે એ પણ માહિતી જોઈ શકો છો। પછી વિકાસને અસર કરતા પરિબળો જે વારસો અને વાતાવરણ હોય છે તે પણ અહીંયા આપેલા છે। વૃદ્ધિ અને વિકાસ વિશેનો તફાવત વિશે માહિતી આપવામાં આવેલી છે અને અલગ અલગ શૈક્ષણિક સિદ્ધાંતો હોય છે તેની પણ માહિતી દર્શાવવામાં આવેલી છે। પછી અમુક સ્તરો હોય છે, તબક્કાઓ હોય છે, તો તેની પણ માહિતી અહીંયા કવર કરવામાં આવેલી છે જે બાળકોને લગતા હોય છે। અને આખે આખું ચેપ્ટર એ માટે બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે દરેક ચેપ્ટરમાં કઈ કઈ માહિતી દર્શાવવામાં આવેલી છે। 1-2 પેજ બતાવવાથી તમને ખ્યાલ નહીં આવે, કોઈ પણ એક ટોપિક હોય ને સંપૂર્ણ માહિતી તમને બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે। બુદ્ધિ વિશેની માહિતી દર્શાવવામાં આવેલી છે। જે કઈ ટેટની પરીક્ષાની તૈયારી કરતા છે તેને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે આમાં કયા કયા ટોપિક પરીક્ષાલક્ષી મહત્વના હોય છે। અહીંયા આખે આખું એક ચેપ્ટર તમને એ માટે જ બતાવું છું। પાઠ્યપુસ્તકને લગતા અંદર જે સંબંધ હોય છે તેના વિશે પણ માહિતી આપેલી છે અને અમુક શબ્દાવલી પણ આપેલી છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે। આવી રીતના એક સારું એવું ચેપ્ટરમાં કવર કરવામાં આવેલું છે, સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવેલી છે। શૈક્ષણિક શાસ્ત્રની બાળ વિકાસને લગતું જે ચેપ્ટર છે તે સંપૂર્ણ અહીંયા કવર કરવામાં આવેલું છે, એ પણ તમે જોઈ શકો છો। હું બીજું બતાવું કારણ કે આખા ચેપ્ટર તમને નહીં બતાવી શકું, બીજું એક જે ચેપ્ટર એ પણ તમને બતાવું અલગ અલગ ટોપિકનું। જેમ કે અહીંયા એક તમે અધ્યયન જોઈ લીધું, હવે ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ એમાં તો બધાની માહિતી વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કયા કયા ટોપિક હોય છે, પણ અહીંયા બીજા માહિતી એ માટે બતાવું છું જેથી તમને વધારે ખ્યાલ આવે। અહીંયા બીજું એક ચેપ્ટર દર્શાવવામાં આવેલું છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર, તો તેની વિશે પણ સારી માહિતી અહીંયા કવર કરવામાં આવેલી છે। આપણે તો ચેપ્ટરમાં એ તો એ જ હોય છે કે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે કયા કયા ચેપ્ટરમાં શું શું માહિતી છે અને કઈ બુકમાં કેવી માહિતી હોય છે। બીજું છે ભાષા અર્થગ્રહણ જે છે એ ગુજરાતી વ્યાકરણને લગતો ટોપિક છે,
તો તેની પણ માહિતી આપેલી છે. એક ફકરા આપેલો હોય છે, તેમાંથી નીચે 5 પ્રશ્નો હોય છે અને એના જવાબ લખવાના હોય છે. તેવા પણ સારા ઉદાહરણો અહીંયા કવર કરવામાં આવેલા છે. આ પણ તમને પરીક્ષામાં ઉપયોગી બની શકે છે. અને ટોપિક વાઇઝ બુક બનાવેલ છે અને સારામાં સારી આ બુક બનાવેલી છે. બીજું ગુજરાતી સાહિત્ય વિશે પણ તમને બતાવું. એટલે તમારે બીજી કોઈ પણ પ્રકાશનની બુક લેવાની જરૂર નથી. આ બુક જે છે એ સારામાં સારી બુક છે. ગુજરાતી સાહિત્ય વિશે પણ માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે. જે તમે જોઈ શકો છો. અલગ અલગ યુગ દરમિયાન જે કંઈ સાહિત્ય થયેલા છે તેના વિશે માહિતી દર્શાવેલી છે. એટલે તમારે ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ ગ્રામરની, સાહિત્ય માટેની અને ભાષા વિશેની માટેની કોઈ પણ એક બુક લેવાની જરૂર નથી. અલગ અલગ તમે બુક લો એની કરતાં આ બુક સારી છે. અંગ્રેજી ભાષા વિશેનો વિભાગ 3 તમને બતાવું. એ પણ તમે જોઈશું. લેંગ્વેજ માટેનો જે ફકરામાંથી જવાબ લખવાનો છે તે પણ અહીંયા સારા એવા ઉદાહરણો આપેલા છે. પેસેજ અલગ અલગ આપેલા છે. અમુક ઉદાહરણો, ઘણા બધા ઉદાહરણો આપેલા છે. પછી અહીંયા અંગ્રેજી ગ્રામર તમે જોઈ શકો છો કઈ રીતના છે, આર્ટિકલ ને એ બધી માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે. ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર તો બધા વિદ્યાર્થી મિત્રો પાસે હોય, પણ એક જ બુકમાં હોય એવું શક્યતાઓ બહુ ઓછી હોય છે. તો આ બુક જે છે એ સારામાં સારી બનાવવામાં આવેલી છે. આ પરીક્ષા માટે તો આ બુક ઇનફ છે, કારણ કે મેક્સિમમમાંથી બધું કવર થઈ જાય છે. ઇંગ્લિશ ગ્રામરનું મેં તમને થોડું બતાવ્યું. થોડું ભાષા વિકાસ વિશેની માહિતી, શૈક્ષણિક સંસ્થા વિશેની માહિતી તમને દર્શાવું. તો અહીંયા તમે જોઈ શકો છો ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિઓ આપેલી છે. અધ્યયન અને ભાષા સમાપ્તિ વિશેની માહિતી આપેલી છે. વિડીયો પોઝ કરીને તમે ચેપ્ટર સારામાં સારા વાંચી શકો છો, એટલે તમને ખ્યાલ આવે. લિબર્ટી પ્રકાશનની બુક છે અને સારામાં સારી બુક કહી શકો છો. ભાષા કૌશલ્ય એની વિશે માહિતી આપેલી છે. મારા ઘણા વિદ્યાર્થી મિત્રો શિક્ષકમાં છે, તો તેના દ્વારા મેં માહિતી મેળવી હતી કે કઈ બુક અત્યારે સારી છે તમારા મત મુજબ. તો આ બુક એને સારામાં સારું સજેશન કરેલું છે અને આ બુકમાં સારી એવી માહિતી બધી કવર કરેલી છે. હવે ગણિત વિશે તમને જણાવું. એમાં પણ અમુક જે ચેપ્ટરો જે છે એ બધા સારા એવા કવર કરેલા છે. એ તો પણ તમે જોઈ શકો છો. અલગ અલગ ચેપ્ટરમાં ઉદાહરણો થોડા ઘણા આપેલા છે, પણ બાકી તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને 1 થી 5 ધોરણમાં મેથ રીઝનિંગ જે આવતું હોય છે તો એ ખાસ કરીને તમારે કવર કરી લેવું. પછી પર્યાવરણ, સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રભાવો પણ અહીંયા આપેલો છે. જેમ કે એન્વાયરમેન્ટ વિશે પૂછેલું છે અને સબ્જેક્ટ વાઇઝ હોય છે. જેમ કે ચેપ્ટર જે હોય છે એના વિશે માહિતી બધી દર્શાવવામાં આવેલી છે. ધોરણ 4માં શું માહિતી છે એ બધી દર્શાવેલી છે. અને ધોરણ 5માં તમે જોઈ શકો છો 3, 4, 5 ધોરણની માહિતી બધી કવર કરેલી છે. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. અહીંયા છેલ્લે બધી માહિતી કવર કરાયેલી છે. હવે અહીંયા બુકની પ્રાઇસ તમને જણાવી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રાઇસ પૂછતા હોય છે. તો 675 એટલે 675 રૂપિયાની આ બુક છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દઈશ. આવી રીતના એક આ બુક રિવ્યુ હતો અને સારામાં સારી એ બુક છે. ટેટ 1ની જે વિદ્યાર્થી મિત્રોને તાજેતરમાં પરીક્ષા આવવાની છે તો તેના માટે સારું એક ફાયદાકારક બુક બની શકે છે. તો વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો અને ચેનલમાં જોડાઈ રહેજો. તમને નવી નવી બુક રિવ્યુ અને બુક લિસ્ટ અને ભરતી વિશેની માહિતી મળતી રહી છે. થેન્ક યુ.